ફરી યુદ્ધ ભડકી ગયું છે. ફરી બોમ્બ બ્લાસ્ટ થવા લાગ્યા છે. ફરી તેલનો માર્ગ સળગવા લાગ્યો છે. આ વખતે હુમલાની શરૂઆત ઈરાને કરી છે. આ વખતે સુપ્રીમ લીડર મુસ્તબાએ ટ્રમ્પને ગુસ્સો અપાવ્યો છે અને હોર્મુઝમાં ઈરાનનો ભયાનક હુમલો શરૂ. તેલના જહાજોને સળગાવવા લાગ્યું ઈરાન. ઓઇલ રૂટના ચોકપોસ્ટ પર ફસાયા ટ્રમ્પ. 11,000 લાશો જોઈને ડરી ગયું અમેરિકા. હોર્મુઝમાં ઈરાને પોતાની તાકાતનો અહેસાસ કરાવી દીધો છે. ઓમાન તટ પર ઈરાને ધમાકો કર્યો છે. ઈરાનના હુમલામાં તેલનું ટેન્કર સળગી ગયું છે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ઈરાને સિંગાપોરના તેલ જહાજને ઉડાવી દીધું. સિંગાપોર મેરીટાઈમ ઓથોરિટીએ જણાવ્યું કે સિંગાપોરમાં રજિસ્ટર એક કન્ટેનર શિપ પર હોર્મુઝમાં હુમલો થયો છે. એવર લવલી નામના આ જહાજને સિંગાપોરના સમય મુજબ રાત્રે 10 વાગે નિશાન બનાવવામાં આવ્યું હતું. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જહાજ પર હાજર તમામ ક્રૂ મેમ્બર્સનો જીવ બચી ગયો છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે હોર્મુઝમાં હુમલો કરીને ટ્રમ્પના હોશ ઉડાવી દીધા છે, કારણ કે અમેરિકાએ જાહેરાત કરી હતી કે હવે હોર્મુઝ ખુલ્લું છે અને ઈરાન હુમલો નહીં કરે. પરંતુ જ્યારે હોર્મુઝની જગ્યાએ નવા રસ્તાથી તેલ સપ્લાયની માહિતી ઈરાનને મળી, ત્યારથી બધા સમીકરણો જ બદલાઈ ગયા છે. અમેરિકા સાથેની ડીલ પછી હોર્મુઝ પર કબજો જાળવી રાખવા માટે અને ટોલ વસૂલાત કરવા માટે ઈરાને એક્શન લઈ લીધું છે. જે હોર્મુઝ સ્ટ્રેટને દુનિયા તેલની લાઇફલાઇન કહે છે, તે જ હોર્મુઝને હવે ઈરાન પોતાનું નવું એટીએમ બનાવવા માંગે છે. આના માટે ઈરાન તુર્કી મોડેલ અપનાવવાની તૈયારીમાં લાગી ગયું છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ જેમ તુર્કી સ્ટ્રેટથી પસાર થતા જહાજો પાસેથી નક્કી કરેલા નિયમો હેઠળ ટેક્સ વસૂલાત કરે છે, તે જ રીતે ઈરાન હોર્મુઝ માટે હવે એક નવું મેનેજમેન્ટ સિસ્ટમ ઈચ્છે છે. ઈરાન ઈચ્છે છે કે હોર્મુઝથી પસાર થતા જહાજો પાસેથી સુરક્ષા, નેવિગેશન અને પર્યાવરણ સેવાઓના નામે ફી વસૂલવામાં આવે. દાવો છે કે આનાથી ઈરાનને દર વર્ષે લગભગ $40 અબજ કમાણી થઈ શકે છે. આ કમાણીમાં ઈરાન તરફથી અખાતના અન્ય દેશોને પણ હિસ્સેદાર બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જો કે ઈરાનનો તુર્કી મોડલ ટોલ પ્લાન એટલો સરળ નથી હોવાનો, કારણ કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓ હેઠળ હોર્મુઝ જેવા આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પર એકતરફી ટોલ લગાવવો સરળ નથી. અને એટલું જ નહીં, ટ્રમ્પ પણ આ ટોલ વસૂલાતની સખત વિરુદ્ધમાં છે. Final Iran deal that include any kind of fees on shipping American it would be unacceptable to me, because we have numerous straits, and if you did that for them, you'd have to do it for other people. You have other straits. I wouldn't allow it there either. ઈરાન જે સ્ટાઇલમાં આગળ વધતું દેખાઈ રહ્યું છે, તેનાથી અમેરિકાની મુશ્કેલીઓ પણ વધવી નક્કી છે. અમેરિકાના એક્સપર્ટ પ્રોફેસર ડેરેક જે ગ્રોસમેને ટ્રમ્પને જોરદાર ઠપકો આપ્યો છે. ગ્રોસમેને કહ્યું કે ઈરાને હોર્મુઝમાં જહાજ પર એટલે હુમલો કર્યો કારણ કે આ શિપ ઓમાનના તટ પરથી પસાર થઈ રહ્યું હતું અને ઈરાની જળ સીમાથી બચી રહ્યું હતું. આનાથી એ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે કે ઈરાન હોર્મુઝને ચોક પોઈન્ટ માને છે. ટ્રમ્પ, તમારો આભાર આ મૂર્ખામી ભર્યા અને પોતાને જ હરાવનારા યુદ્ધ માટે. અમેરિકાએ હવે ફરી એકવાર ઈરાન સામે જંગ લડવી પડી શકે છે. ઈરાનની સાથે હિઝબુલ્લાએ પણ દુશ્મનોને પડકારવાનું શરૂ કરી દીધું છે. હિઝબુલ્લાના ચીફ નઈમ કાસિમે જાહેરાત કરી છે કે ઇઝરાયલ અને અમેરિકાને હરાવીને લડાકુ ગ્રુપ નવા યુગમાં એન્ટ્રી કરી રહ્યું છે. الإمام الخامنئي قدس سره رمزا وعلما ونورا وهداية وثورة وتعبئة مع القادة ومع الناس ومع المدنيين ومع التضحيات الكبيرة، وبهذا استطاعت أن تقف. હિઝબુલ્લાના લડવૈયાઓ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે જોરદાર ટક્કર આપવાની શરૂ કરી દીધી છે. 25 જૂનની રાત્રે હિઝબુલ્લાએ 4 ઇઝરાયેલી સૈનિકો પર હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા.
ઘાયલોમાં 2 ઓફિસર પણ સામેલ છે. બેત્યાનહુમાં થયેલા એન્કાઉન્ટરમાં લડાકુ ગ્રુપ ઇઝરાયલ પર ભારે પડ્યું છે. જો કે હુમલા પછી આઈડીએફએ તોફાની અને હવાઈ હુમલાઓથી હિઝબુલ્લાના કેટલાય ઠેકાણાઓને તહસ નહસ કરી દીધા. પરંતુ ટ્રમ્પ ક્યાં સુધી શાંત રહી શકશે તેની હવે કોઈ ગેરંટી નથી. શક્ય છે કે ટ્રમ્પે જે પ્લાન પર બ્રેક લગાવી હતી તે ફરીથી એક્ટિવ થાય. ટ્રમ્પ ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન કર્યા વિના યુદ્ધ જીતી શકે તેમ નથી. એટલા માટે તેમની પાસે હવે ઈરાનમાં ઘૂસીને હુમલો કરવાનો જ ઓપ્શન બચ્યો છે. શક્ય છે કે ટ્રમ્પ સાઉદી અરેબિયા અને બાકીના ખાડી દેશોના ખભા પર બંદૂક મૂકીને ફોડે. તેઓ ઈરાન વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશનમાં ખાડી દેશનો ઉપયોગ કરવાની વાત કહી ચૂક્યા છે. પહેલેથી જ અમેરિકાની સેના સાઉદી અરેબિયા અને બાકીના ખાડી દેશોમાં મિલિટરી બેઝનો ઉપયોગ કરી રહી છે. પરંતુ ગ્રાઉન્ડ ઓપરેશનમાં જોખમ ઓછું નથી. ઈરાનની ફોજ 6.5 લાખની છે. આ સિવાય પેરામિલિટરી ફોર્સ 2.5 લાખ જેટલી છે, જ્યારે ઈરાનમાં એક્ટિવ બેઝિસ ફોર્સ 20 લાખ સુધી હોઈ શકે છે. ઈરાને અત્યાર સુધી યુદ્ધમાં બતાવી દીધું છે કે તે પોતે નહીં પણ તેના દુશ્મનો આ જંગમાં ઝૂકશે. એટલે કે ઈરાનનો ઈરાદો બિલકુલ સાફ છે કે તે છેલ્લા શ્વાસ સુધી લડશે. ભલે દુશ્મન અમેરિકા અને ઇઝરાયલ હોય અથવા એ બધા ખાડી દેશો હોય જે પહેલેથી જ અમેરિકાને મદદ કરતા આવ્યા છે. જો કે ઈરાન વિરુદ્ધ ખાડી દેશો સામે થશે તો શું થશે? આ એફપીવી ડ્રોન એટેક જુઓ કેવી રીતે ક્વાડકોપ્ટર એક અમેરિકી અડ્ડા પર અમેરિકી સૈનિકોને શોધી રહ્યું છે. બાદમાં જ્યારે તેને કંઈ મળતું નથી તો તે અમેરિકાના એક બ્લેક હોક હેલિકોપ્ટર સાથે જઈને અથડાઈ જાય છે. There is still the risk of escalation if Iran-linked proxy groups mobilize. And by that I mean Hezbollah in Lebanon, Iran-linked militia inside Iraq, and importantly, the Yemen-based Houthi movement that has threatened to attack shipping lanes in the Red Sea and has done so in the past. So we know they have some naval capability that could create disruption